शरणं मम श्रीकृष्ण शरणं मम श्री राधे जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री राधे ઓળખાણ તો પડી ગઈ ને કોણ આવ્યા? હા, એક તો ગણપતિ દાદા, બીજું કોણ છે? કયો લ્યો. હા, નારદજી. ત્રીજું કોણ છે? હે? હા, જેણે ભાગવતજીની રચના કરી વયોવૃદ્ધ એવા વ્યાસજી, નારદજીની પ્રેરણાથી રચના કરી એવા નારદજી. અને વ્યાસજીને એમ થયું કે મારી ઉંમર જરાક મોટી થઈ ગઈ છે, હું 18,000 શ્લોક લખવા બેહીને તો વાર લાગશે. એટલે ત્યારે ભગવાન ભૂતનાથને વિનંતી કરી કે તમારા દીકરા ગણેશને આપો ને તો આ કામ ઝડપથી પૂરું થઈ જાય. કીધું લઈ જાવ. આમે આયા તોફાન કરે છે કૈલાસમાં. એટલે ગણપતિ મહારાજે આવ્યા ત્યારે સમયાપ્રાસ આશ્રમની અંદર, અને એણે રચના કરી અને આ ત્રણેયના કૃપા પ્રસાદથી આપણને આ ભાગવત પ્રાપ્ત થયું છે.